દેશમાં લોકડાઉન આવે છે. હા, દેશમાં લોકડાઉન આવે છે. અને જો તમે નહીં સમજો, જો તમે નહીં સુધરો, તો વધીને 1 મહિનાની અંદરમાં આપણે કોવિડ સમયે જે દિવસો જોયા હતા, રસ્તાઓ ખાલીખમ જોયા હતા, એ પરિસ્થિતિ ફરીથી જોવી પડશે. નરેન્દ્ર મોદીએ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ક્રૂડનો ઓછામાં ઓછો વપરાશ થાય એ નીતિ અપનાવવા માટે ઓલરેડી 3 થી 4 વખત પોતાની સ્પીચમાં કહી દીધું છે. આપણે સોના વિશેની ચર્ચા નથી કરતા, એ ચર્ચા ફરી ક્યારેક કરીશું, પણ પેટ્રોલ અને ક્રૂડ માટે તો આપણે સમજવું જ પડશે. જો નહીં સમજીએ તો પરિસ્થિતિ એ આવીને ઊભી રહેશે કે 150 અને 150 રૂપિયાનો આપણે પેટ્રોલનો ભાવ જોશું. જે કોઈ એવું ધારે છે, એવું માને છે, એવું દેખાડે છે કે રાજકારણીઓ આ પ્રકારના સ્ટેટમેન્ટ કરીને પોતાનો તાઇફો તો ચાલુ રાખતા હોય છે, તો એ લોકોને પણ જાણ થાય. પીએમઓમાંથી, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી ઓલરેડી તમામ મુખ્યમંત્રીઓને એ તાકીદ પહોંચાડી દેવામાં આવી છે કે તમારા રસાલાઓ ટૂંકા કરી નાખો, જેનો અમલ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે આજથી જ કરી દીધો છે. અધિકારી બેંગોલમાં ચીફ મિનિસ્ટર એમણે પણ ઓર્ડર કરી દીધો છે કે સીએમની સાથે 2 જ ગાડી રહેશે અને જે કોઈ બાકીના મિનિસ્ટર્સ છે એમણે એક જ ગાડીમાં પોતાના પ્રવાસ કરવાના રહેશે. શા માટે આપણે હજુ પણ સમજવા રાજી નથી? શા માટે આપણે દેશના વિકાસ પર ચાલતી ગાડીને અટકાવવા માટે મથીએ છીએ? થોડો પ્રયત્ન કરો. જરૂરી હોય ત્યારે જ વાહન લઈને બહાર નીકળો. પબ્લિક ટ્રાન્સપોર્ટ હવે બધી જ જગ્યાએ છે. જરૂરી નથી કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરો. કાર પુલિંગ કરો. કાર પુલમાં પણ તમને બેનિફિટ થવાનો જ છે. તમે શાહુકાર છો, ના નથી એની. તમારી પાસે અઢળક પૈસો છે, ના નથી એની. પણ તમે તમારા પૈસા ખાતર બાકીના દેશની પત્તર ખાંડવાનું કામ કરો તો તમારા જેટલો મૂર્ખ કોઈ નથી, તમારા જેટલો દેશદ્રોહી કોઈ નથી. હું રશ્મિન શાહ, સાઇનિંગ ઓફ.